અત્યારના સમયમાં પ્રેમની વ્યાખ્યા કરવી એ જરા વિચારવા જેવું છે. દરેક વ્યક્તિ માટે પ્રેમ એ શું વસ્તુ છે ને એ ખ્યાલ નથી આવતો. ઘણા લોકો પોતાની પ્રેમિકા પ્રત્યેનો પ્રેમ હોય એને જ પ્રેમ ગણે, ઘણા પત્નીને, ઘણા બાળકને, પણ પ્રેમની અનુભૂતિ નથી હોતી. પ્રેમ વાસ્તવિકતા એક જ છે કે પ્રેમ માણસ ખાલી પોતાના શરીરને કરે છે. બાકી માતા પ્રત્યે, પિતા પ્રત્યે, પત્ની હોય, મિત્ર હોય કે પોતાનું સંતાન હોય, એના પ્રત્યે હંમેશા લાગણીઓ જ હોય છે. અને માણસ જ્યારે આ જગત છોડીને જાય ને ત્યારે એ લાગણીઓ અહીંયા મૂકીને જાય છે. ખાલી જે એના શરીર સાથેનો પ્રેમ હોય છે ને એ શરીરને જ સાથે લઈ જાય છે. ઘણા લોકો કહે છે કે હું તારા વગર જીવી નહીં શકું, તું નહીં હોય તો હું મરી જઈશ, પણ એ સાચું નથી. સચ્ચાઈ તો એક જ છે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. સૌ કહે છે મરીશું, પણ પાછળ કોઈ મરતું નથી. ભડભડતી આગને દેખીને આગમાં કોઈ પડતું નથી. અરે આગ તો શું, પણ એની રાખને પણ કોઈ અડતું નથી. મારી આ વાત સાચી લાગે તો કોમેન્ટ કરજો. બાકી જય મહાકાલ.